નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અત્યારે બીએસએનએલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આમ તો લગભગ છેલ્લા 4 વર્ષથી આ સરકારી કંપનીને ફરી મજબૂત સ્થિતિમાં લાવવા માટે સતત પ્રયાસો થતા રહ્યા. વખતો વખત સરકારમાંથી પણ એના વિશે કહેવામાં આવ્યું. જોકે ભારતમાં મોટાભાગના લોકો પ્રાઇવેટ કંપનીઓના ઇન્ટરનેટ કનેક્શનથી સોશિયલ મીડિયા જોવામાં બિઝી રહ્યા હતા. એટલે સ્વાભાવિક રીતે આવા પ્રયાસો પર લોકોનું ખાસ ધ્યાન જ ન ગયું. જોકે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ ચાર્જીસ વધાર્યા કે તરત જ બધાને બીએસએનએલની યાદ આવી ગઈ. આમ પણ મુશ્કેલીમાં આપણને પોતિકાની જ યાદ આવે. બીએસએનએલે ચડતી અને પડતી બંને જોઈ છે. બીએસએનએલની ટેગલાઇન કનેક્ટિંગ ઇન્ડિયા છે. શું હવે બીએસએનએલ ફરી આખા ઇન્ડિયાની સાથે કનેક્ટ થશે? અમે આ વિશે વિગતે તમને વાત કરીશું. સોશિયલ મીડિયા પર આજકાલ તમે એક કેમ્પેઇન અચૂક જોતા હશો. આ કેમ્પેઇન વાસ્તવમાં કમબેકની માંગણી માટે છે. આ કોઈ ફિલ્મ કે સિરીઝની વાત નથી, વાત બીએસએનએલની છે, જેને વર્ષો સુધી મોટાભાગના લોકો જાણે કે ભૂલી જ ગયા હતા. હવે લોકોને સમજાયું કે બીએસએનએલ વિના ઉદ્ધાર જ નથી. એટલે જ પ્રાઇવેટ કંપનીઓના ઇન્ટરનેટનો જ ઉપયોગ કરીને લોકો સોશિયલ મીડિયા પર બીએસએનએલની વાપસીની માંગણી કરી રહ્યા છે. બીએસએનએલ કી વાપસી અને સ્વિચ ટુ બીએસએનએલ જેવા હેશટેગ વાયરલ છે. ઇન્સ્ટાગ્રામ પર થોડા સમય પહેલાં તમે ઓલ આઈઝ ઓન રાફા લખાણવાળી તસવીર જરૂર નોટિસ કરી હશે. ઓલ આઈઝ ઓન રાફા એટલે કે તમામ લોકોની નજર રાફા પર છે, જેનો સીધો સંબંધ રાફામાં ઇઝરાયલના મિલિટરી ઓપરેશન સાથે છે. જો કે આ કેમ્પેઇનને ટ્વિસ્ટ અપાયો છે. તમે આ ઇમેજ જુઓ, જેમાં ઓલ આઈઝ ઓન બીએસએનએલ લખાણ જોવા મળે છે. ખરેખર અત્યારે બધાની નજર બીએસએનએલ પર જ છે. સોશિયલ મીડિયા પર આ તસવીર પણ ખૂબ વાયરલ થઈ છે, જેમાં લોકો બીએસએનએલ તરફ પોર્ટ એટલે કે સ્વિચ થવાનો મેસેજ આપતા જોવા મળે છે, જાણે કે તેઓ ઓનલાઈન કેમ્પેઇનને ઓફલાઈન લઈ ગયા. સોશિયલ મીડિયા પર રીતસર બીએસએનએલની વાપસીની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. છેક હવે લોકોને બીએસએનએલની યાદ આવી ગઈ હતી. જ્યાં સુધી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ ખૂબ જ સસ્તામાં 4G અને 5G ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી હતી, ત્યારે બીએસએનએલને કોઈ યાદ નહોતું કરતું. બીએસએનએલ પણ રિસાયું નહોતું. એ પોતાની જાતને ટકાવી રાખવા માટે રીતસર ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું હતું. લોકોની મદદ ઈચ્છતો હતો. જોકે લોકો તો પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓના ડેટા પ્લાનની જ મજા માણતા હતા. જોકે આ ખાનગી કંપનીઓએ જેવા ભાવ વધાર્યા કે તરત જ બધાને બીએસએનએલની યાદ આવી ગઈ. ખાનગી કંપનીઓએ તેમના મંથથી લઈને વર્ષના રિચાર્જ પ્લાનમાં 25% સુધીનો વધારો કર્યો છે, જેના લીધે લોકો અકળાયા. બીએસએનએલને તક દેખાઈ. મોકા પર ચોખ્ખો મારીને બીએસએનએલ દ્વારા પણ નવા પ્લાન્સ બજારમાં લાવવામાં આવ્યા. એટલું જ નહીં, અત્યારના પ્લાન્સમાં પણ વધારાની સુવિધાઓ આપવામાં આવી. બીએસએનએલ આવતા મહિને આખા દેશમાં એની 4G સર્વિસ શરૂ કરે એવી શક્યતા પણ છે. જુદા જુદા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે વધુને વધુ લોકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે, જેના નંબર્સ જુદા જુદા બતાવવામાં આવ્યા છે. અલબત્ત એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે પ્રાઇવેટ કંપનીઓ 5G તરફ વળી છે, જ્યારે બીએસએનએલનું નેટવર્ક 4G પૂરતું મર્યાદિત રહેશે. અલબત્ત કિંમતોમાં ખાસો મોટો ફરક છે. અહીં સરખામણી કરવાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. જુદી જુદી કંપનીઓના પોપ્યુલર મંથલી પ્લાન્સ પર એક નજર કરીએ. જીઓ કંપનીનો 299 રૂપિયાનો પ્લાન છે, જેમાં 28 દિવસની પેક વેલિડિટી છે. 42 જીબીનો ટોટલ ડેટા છે. અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દિવસના 100 SMS કરી શકાય છે. હવે એરટેલ કંપનીના પ્લાન પર નજર કરીએ.
એરટેલ કંપનીમાં 299 રૂપિયાના પ્લાનમાં શું મળે છે એ જોઈએ. અહીં પણ પેક વેલિડિટી 28 દિવસની છે, ટોટલ ડેટા 28 જીબીનો છે, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દિવસના 100 SMS ફ્રી છે. એરટેલ અને કંપની વીઆઈના પ્લાનમાં કોઈ ઝાઝો ફરક નથી, બિલકુલ કોપી પેસ્ટનો મામલો છે. તમે એના પ્લાન પર નજર કરો. હવે સરકારી કંપની બીએસએનએલની વાત કરીએ, જેમાં 199 રૂપિયામાં પેક વેલિડિટી 30 દિવસની મળે છે. એટલું જ ખાનગી કંપનીઓ કરતાં ટોટલ ડેટાનો વધારે લાભ મળે છે, એટલે કે ઓછા ખર્ચે વધારે ફાયદો મળે છે. જીઓ, એરટેલ અને વીઆઈ જેવી કંપનીઓએ લોકોને ડેટા અને ઇન્ટરનેટની આદત પાડી દીધી છે. એક આખી સ્ટ્રેટેજી કામ કરે છે. સૌથી પહેલાં કોઈ મોટી કંપની સસ્તા ભાવે સર્વિસ કે ઉત્પાદન આપે એટલે લોકોને એની આદત પડી જાય. કંપનીઓને લાગે કે હવે તેમની સર્વિસ કે ઉત્પાદન વિના લોકોને છૂટકો જ નથી, એટલે લાંબા સમય સુધી સસ્તા ભાવે સર્વિસ કે પ્રોડક્ટ વેચે. એટલે હરીફ કંપનીઓ માટે ટકવું મુશ્કેલ થઈ જાય. તેઓ શરણાગતિ સ્વીકારી લે. એટલે આ લાર્જ કંપનીઓ મન ફાવે એમ ભાવ વધારી દે. અમે કોઈ પણ કંપનીની વિરુદ્ધમાં નથી, જો કે આવી મોનોપોલી ઊભી કરવાની રીત લોકોના હિતમાં નથી. તમે યાદ કરો કે 2016 પહેલાં આપણા દેશમાં કેટલી ટેલિકોમ કંપનીઓ હતી. ટાટા ડોકોમો, એરસેલ, વોડાફોન, એરટેલ, ટેલિનોર, એમટીએસ સહિત અનેક કંપનીઓ હતી. અત્યારે માત્ર એરટેલ, જીઓ અને વીઆઈ આઈડિયા છે. હવે આ ત્રણેય કંપનીઓએ કિંમતો વધારી દીધી છે, જેના લીધે આખરે લોકોને બીએસએનએલની યાદ આવી. બીએસએનએલ એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ એક સમયે સૌથી વધુ પ્રોફિટ કરતી કંપની હતી. ઓક્ટોબર 2000માં એની શરૂઆત કરવામાં આવી હતી. જો કે એની ઇમેજ એક સમયે ખૂબ જ ખરાબ હતી. એનું ફૂલ ફોર્મ કહેવાતું હતું બીએસએનએલ એટલે કે ભાઈ સાહેબ નહીં લગેગા, એટલે કે કોલ નહીં લાગે. આજની તારીખે પણ બીએસએનએલના નેટવર્કને લઈને અનેક પ્રોબ્લેમ્સ છે. જોકે આ પ્રોબ્લેમ્સને દૂર કરવાની કોશિશ પણ થઈ રહી છે. એક સમયે ખૂબ જ પ્રોફિટ કરતી આ સંસ્થા ઓચિંતા કેવી રીતે દેવાના ડુંગર તળે દબાઈ ગઈ કે પછી ખાનગી કંપનીઓને ફાયદો કરવા માટે ઇરાદાપૂર્વક બીએસએનએલને ફેલ કરી દેવામાં આવી. શું હવે બીએસએનએલ ફરી મજબૂત થાય એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે? અમે આ તમામ માહિતી તમને આપીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બીએસએનએલની વાપસી માટે માંગણી કરવામાં આવી રહી છે. બીએસએનએલ એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડની શરૂઆત ઓક્ટોબર 2000માં થઈ હતી. જો કે એનો ઇતિહાસ ખાસો જૂનો છે. અંગ્રેજોના સમયે ભારતમાં ટેલિગ્રાફના માધ્યમથી કમ્યુનિકેશન થતું હતું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1851માં ટેલિગ્રાફનો ઉપયોગ શરૂ કર્યો હતો. 1854માં ટેલિગ્રાફ સર્વિસ જનતા માટે ખુલ્લી મુકાઈ હતી. આખરે સરકારી માલિકીની ટેલિગ્રાફ અને ટેલિકોમ કંપનીની શરૂઆત થઈ, જેના કારણે બીએસએનએલનો એક રીતે પાયો નખાયો. ટેલિગ્રાફ સર્વિસ છેક 2013માં બંધ થઈ હતી. લગભગ 170 વર્ષ સુધી ટેલિગ્રાફ સર્વિસ પૂરી પાડનારા બીએસએનએલે 2013ની 15મી જુલાઈએ ટેલિગ્રાફ સર્વિસ બંધ કરી દીધી હતી. બાદમાં 1990ના દશકમાં લેન્ડલાઇન એક સ્ટેટસ સિમ્બોલ હતો. એ સમયે માત્ર ને માત્ર ટેલિકોમ સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લેન્ડલાઇન સર્વિસ પૂરી પાડવામાં આવી હતી. બીજી તરફ મહાનગરોમાં એમટીએનએલ ટેલિકોમ સર્વિસ પૂરી પાડતું હતું. 1990થી 2000 સુધી સરકારી કંપની માટે સોનેરી યુગ હતો. એ સમયે લેન્ડલાઇન કનેક્શન માટે પણ અનેક મહિનાઓનું વેઇટિંગ પીરિયડ રહેતું હતું. એકમાત્ર કંપની ટેલિકોમ સર્વિસ ડિપાર્ટમેન્ટ પાસેથી કનેક્શન મેળવવાનું હતું, એટલે એને ભરપૂર ફાયદો થયો. એના બેંક એકાઉન્ટમાં હજારો કરોડો રૂપિયા રહેતા હતા. બીએસએનએલ દેશના ખૂણે ખૂણામાં કનેક્ટિવિટી પહોંચાડવા માટે લાઇન્સ બિછાવવા લાગ્યું. શરૂઆતમાં પ્રાઇવેટ કંપનીઓનું ફોકસ માત્ર ને માત્ર શહેરો પૂરતું જ હતું. ગામડા અને અંતરિયાળ વિસ્તારો સુધી કનેક્ટિવિટી પહોંચાડવામાં વધારે ખર્ચ થાય, વળી એની સામે પૂરતો પ્રોફિટ પણ ન મળે. જોકે બીએસએનએલ તો સરકારી કંપની હતી, એણે પોતાના પ્રોફિટનો નહીં લોકોનો વિચાર કર્યો. આવી સ્થિતિમાં પણ બીએસએનએલ
સૌથી ઓછા રેટે સર્વિસ પૂરી પાડતી હતી. એટલે સ્વાભાવિક રીતે લોકો પ્રાઇવેટ કંપનીઓનો શા માટે વિચાર કરે. BSNLએ સૌથી ઓછા રેટ છતાં 2001થી લઈને 2008 સુધીમાં જબરજસ્ત પ્રોફિટ કર્યો હતો. કામકાજ શરૂ કર્યું એના પહેલાં જ વર્ષમાં એણે લગભગ 22,000 કરોડ રૂપિયાની રેવન્યુ મેળવી હતી. 2005માં માર્કેટમાં BSNLનો હિસ્સો લગભગ 21% હતો. જો કે 2022 સુધીમાં BSNLએ માર્કેટ પરનો કંટ્રોલ ગુમાવી દીધો હતો. નાણાકીય વર્ષ 2006માં BSNLની રેવન્યુ 40,000 કરોડ રૂપિયા હતી. જો કે નાણાકીય વર્ષ 2022માં રેવન્યુ ઘટીને 19,000 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. રેવન્યુમાં ઘટાડો થયો, પરંતુ ખર્ચાઓમાં ભારે વધારો થયો. 19,000 કરોડ રૂપિયાની રેવન્યુ સામે BSNLનો ખર્ચ 30,000 કરોડ રૂપિયાથી પણ વધારે હતો. છેલ્લા 13 વર્ષથી BSNL આ રીતે સતત ભારે નુકસાન કરે છે. BSNLની દશા કેવી રીતે બદલાઈ ગઈ એ જાણવું ખૂબ જરૂરી છે. 2000માં BSNLના લગભગ 2.8 કરોડ લેન્ડલાઇન કનેક્શન્સ હતા. BSNLની પડતી પર એક નજર કરતાં સ્વાભાવિક રીતે શંકા જાય કે શું ખાનગી કંપનીઓની મદદ કરવા કાવતરું રચાયું હતું કે શું ઇરાદાપૂર્વક BSNLનો ગ્રોથ અટકાવી દેવામાં આવ્યો હતો. આ સવાલોના જવાબો મેળવવા એ સમયની રાજકીય પરિસ્થિતિ જાણવી રહી. UPAના સમયગાળાથી BSNLની પડતીની શરૂઆત થઈ ગઈ. BSNLનો દબદબો હતો એવા સમયે દેશની રાજધાની દિલ્હીમાં એક પછી એક કૌભાંડો બહાર આવતા રહેતા હતા, જેના કારણે દેશમાંથી વિરોધ પણ થતો હતો. આ કૌભાંડોથી BSNL પણ બાકાત નહોતું રહ્યું. 2007ની વાત છે. એ સમયે દયાનિધિ મારન ટેલિકોમ મંત્રી હતા. દયાનિધિ અને સન નેટવર્કના માલિક કલાનિધિ મારને ખોટી રીતે આખું ટેલિકોમ એક્સચેન્જ ઊભું કરી દીધું હતું. તેમણે બંને BSNLની 764 હાઈસ્પીડ લાઇન્સ ખોટી રીતે બિછાવી હતી. દયાનિધિ મારનના ઘરમાં જ ગેરકાયદે એક્સચેન્જ ઊભી કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે BSNLને ખૂબ નુકસાન થયું હતું. તેઓ બંને સરકારી પૈસાથી પોતાના પ્રાઇવેટ બિઝનેસ માટે ટેલિકોમ લાઇન્સનો ઉપયોગ કરતા હતા. આ મામલો બહાર આવ્યા બાદ CBI દ્વારા દયાનિધિ મારનની પૂછપરછ કરવામાં આવી હતી. મારને રાજીનામું ધરી દીધું. એ રાજા ટેલિકોમ મંત્રી બન્યા. રાજાના કારણે તો વધારે મોટું કૌભાંડ થયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. CBIએ આરોપ મૂક્યો હતો કે 2G સ્પેક્ટ્રમ માટે 122 લાઇન્સની ફાળવણીમાં ગરબડના કારણે દેશની તિજોરીને લગભગ 31,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જો કે CAGના રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2G સ્પેક્ટ્રમ ફાળવણીમાં ગોટાળાના કારણે દેશને 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ એક ખૂબ જ મોટો આંકડો હતો. એટલે સ્વાભાવિક રીતે દેશના રાજકારણમાં હંગામો મચી ગયો. તમને સ્વાભાવિક રીતે સવાલ થશે કે BSNLના લોસ અને આ કૌભાંડોને શું નિસ્બત? વાસ્તવમાં UPA સરકારમાં બેક ટુ બેક કૌભાંડોના કારણે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ અને BSNLની છાપ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. એ સમયે CBIના ટોચના અધિકારીઓ માનવા લાગ્યા કે BSNLના કામકાજના ગોટાળા છે. વળી CBI દ્વારા BSNL પર નજર પણ નાખવામાં આવતી રહી હતી, જેમાં ગરબડો પણ જોવા મળી હતી. માત્ર કાગળ પર રહેલી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતા હતા. જો કે બીજી તરફ પ્રતિષ્ઠિત કંપનીઓને કોન્ટ્રાક્ટ જ નહોતા મળતા. આ સમયે એરટેલ, વોડાફોન, આઈડિયા સહિત અનેક ટેલિકોમ કંપનીઓ દેશમાં તેમનો વ્યાપ વધારી રહી હતી. એટલે એક સમયે કોમ્યુનિકેશનના માર્કેટમાં BSNLનો દબદબો હતો. જો કે ધીરે ધીરે પ્રાઇવેટ કંપનીઓએ BSNLનો હિસ્સો છીનવી લીધો. એક તરફ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા એક્સપાન્શન કરાતું હતું, બીજી તરફ BSNLના હાથ બાંધી દેવામાં આવ્યા હતા. મોટા ટેન્ડરો તો છોડો, સાવ નાની રકમના એના ટેન્ડરો પણ પાસ નહોતા થતા. CBIના અધિકારીઓ દરેક ટેન્ડરને ચકાસતા હતા. આ અધિકારીઓને BSNL પર ભરોસો જ નહોતો. BSNL 17 વખત ટેન્ડર આપે તો પણ CBIના અધિકારીઓ ના જ પાડી દે. આવી સ્થિતિમાં એ સમયે પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે શું રાજા અને દયાનિધિ મારનના કેસોનો ખોટો ફાયદો ઉઠાવાયો હતો? શું એ રીતે પ્રાઇવેટ કંપનીઓને મદદ કરાતી હતી? BSNLના હરીફો એ સમયે એક્સપાન્શન કરી રહ્યા હતા. જો કે BSNL કોઈપણ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું જ નહોતી કરી શકતું. દયાનિધિ મારન અને એ રાજાના કારણે
એક સરકારી કંપનીની દુર્દશા બેઠી હતી. મોબાઈલનો જમાનો હતો એટલે BSNLએ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન માટે 9.30 કરોડ લાઇન્સ ખરીદવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો હતો. કુલ $10 અબજનો પ્રોજેક્ટ હતો. આજે રૂપિયામાં ગણતરી કરીએ તો 835 અબજની કિંમત થાય. ભારતના અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટ્સના લિસ્ટમાં આ પ્રોજેક્ટ સામેલ હતો. જો કે આ ટેન્ડરને પણ પાસ ન કરવામાં આવ્યું. એ સમયની UPA સરકારે નક્કી કર્યું કે કોઈ પણ પ્રોજેક્ટ હાથ પર લેવો જ નથી. નવા ટાવર બાંધવાનું બંધ કરાયું, નવા ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવાનું બંધ કરાયું. BSNLની પડતી માટે બીજા પણ અનેક કારણો રહેલા છે, જેના વિશે અમે તમને વધુ જાણકારી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. BSNLએ ચડતી પછી ખૂબ પડતી પણ જોઈ, જેના માટે ક્યાંક ભ્રષ્ટાચાર જવાબદાર હોવાનું અમે તમને જણાવ્યું હતું. BSNLની પડતીનું એક કારણ મોટાભાગના કર્મચારીઓનો રૂઢ સ્વભાવ પણ હતો. કનેક્ટિવિટીમાં તો કોઈ પ્રોબ્લેમ હોય તો પણ વ્યક્તિ ફરિયાદ કરતાં પહેલાં વિચાર કરે, કેમ કે ફરિયાદીની સાથે આરોપી જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. કોઈ પણ જાતની સમસ્યા થાય તો એ દૂર કરવા માટે ગંભીરતાથી પ્રયાસો જ નહોતા થતા. લોકો પરેશાન થઈ જતા હતા. બીજી તરફ પ્રાઇવેટ કંપનીનો સ્ટાફ એક કોલ પર હાજર થઈ જતો, એટલે ધીરે ધીરે લોકો BSNLથી દૂર થવા લાગ્યા. એ સમયની સરકાર પણ BSNL સફળ થાય એમ ઈચ્છતી નહોતી. એ સમયની સ્થિતિ જોતાં આવા તારણ પર આવી શકાય, જેમ કે BSNL પર તો અંતરિયાળ વિસ્તાર સુધી કનેક્ટિવિટી પહોંચાડવાની જવાબદારી હતી, જેમાં ખર્ચ વધી જાય પરંતુ સામે એટલું વળતર ન મળે. બીજી તરફ પ્રાઇવેટ કંપનીઓ તો શહેરો પર જ ફોકસ કરતી હતી, જ્યાંથી મેક્સિમમ નફો મળતો હતો. એટલે કે BSNL સરકારની જવાબદારી અને કનેક્ટિવિટીના મિશનને પાર પાડવા ખોટ સહન કરતું રહ્યું હતું. 2010માં 3G સ્પેક્ટ્રમની હરાજી થઈ. એ સમયે સરકારે સ્પેક્ટ્રમ માટે BSNL પાસેથી પ્રાઇવેટ કંપનીઓ જેટલા જ રૂપિયા લીધા હતા. જો કે BSNLને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી પૂરી પાડવામાં ખોટ જતી હતી. આ જવાબદારી પ્રાઇવેટ કંપનીઓએ નહોતી પૂરી કરવાની. એટલે એક રીતે એવી નીતિ બનાવાઈ કે BSNLને નુકસાન થાય. આવી સ્થિતિમાં પણ BSNL પોતાની જાતને મજબૂતીથી ટકાવી રાખવા માટે મહેનત કરતું હતું. નિગમને આશા હતી કે 3Gથી તેના માટે અચ્છે દિન આવશે. જો કે રિલાયન્સ જીઓના 4Gની એન્ટ્રી થઈ. જીઓની શરૂઆતના પેકેજ અને સ્પીડે ભારતીયોને ઘેલા કરી દીધા, એટલે બાકી રહેલી કસર પણ જીઓએ પૂરી કરી દીધી. જો કે હવે જ્યારે ખાનગી કંપનીઓએ કિંમતો વધારી દીધી છે, ત્યારે બધાને BSNLની યાદ આવી છે. આજથી 10 વર્ષ પહેલાં BSNL બંધ થઈ જાય એવા પગલાં લેવાયા. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના હિતમાં BSNLને ફરી મજબૂત કરવા માટે પ્રયાસો કરાયા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વર્ષની શરૂઆતમાં જ એક મીડિયા ઇવેન્ટમાં BSNL વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક દશક પહેલાં BSNLની હાલત ખૂબ જ ખરાબ હતી. હવે એ ફરી મજબૂત થવાના આરે છે. એક સમયે BSNL હજારો કરોડ રૂપિયાનો લોસ કરતો હતો. જો કે હવે આ કંપનીએ 1500 કરોડનો પ્રોફિટ હાંસલ કર્યો છે. BSNLની કાયાપલટ થઈ રહી છે, જેના માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમ કે ગયા વર્ષે 7મી જૂને કેન્દ્ર સરકારે ભારત સંચાર નિગમ લિમિટેડની કાયાપલટ કરવા માટે 89,000 કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કર્યું હતું. BSNLને 4G અને 5G સ્પેક્ટ્રમ ફાળવવાની પણ યોજના છે. એટલે જ BSNL હવે ટૂંક સમયમાં 5G સર્વિસ પણ પૂરી પાડી શકે છે. વાત આટલેથી પૂરી નથી થતી. 2022માં પણ સરકારે આ સરકારી કંપની માટે મેગા પેકેજની જાહેરાત કરી હતી, જેના વિશે अश्विनी वैष्णवे शू कहूँ હતું એ પહેલાં તમે સાંભળો. BSNL के लिए 1,64,000 करोड़ का रिवाइवल पैकेज दिया गया है और बहुत खुशी के साथ आपके समक्ष रखना चाहूंगा माननीय अध्यक्ष जी कि आज BSNL ऑपरेटिंग प्रॉफिट बनाने लगा है. आज BSNL देश में डेवलप्ड 4G 5G की टेक्नोलॉजी का उपयोग करके रोल आउट आरंभ हो गया है. बहुत जल्दी वो रोल आउट और ज्यादा स्पीड अप होएगा और करीब करीब अगले 1 साल के बाद BSNL भी एक बहुत ही मजबूत और बहुत ही सक्षम एंटिटी बन के निकलेगा.
जैसा कुछ मान्यवर सांसद कह रहे थे, बीएसएनएल का कभी कभी मजाक बनाया जाता था, लेकिन अब लोग बोलेंगे भाई साहब नया लगेगा, एक नया एक ऑर्गेनाइजेशन बन के निकलेगा। ये बीएसएनएल इतना मजबूत, मोदी सरकार बीएसएनएल और एमटीएनएल के पीछे चट्टान बन के खड़ी हुई। અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી છે કે પીએમ મોદીની સરકાર બીએસએનએલની પડખે ચટ્ટાનની જેમ ઊભી છે. અત્યારે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ ભાવ વધાર્યા છે, એટલા માટે બીએસએનએલની ચર્ચા થઈ રહી છે. જો કે હજી ગયા મહિને જ સમાચાર આવ્યા હતા કે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ બીએસએનએલની કાયાપલટ કરવા માટે 3 વર્ષનો એક રોડમેપ તૈયાર કરશે. આ કંપની વાસ્તવમાં દુનિયાભરની ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને ખર્ચ ઘટાડીને નફો વધારવા માટે ગાઈડન્સ આપે છે. આ પ્રકારના ગાઈડન્સ માટે બીએસએનએલ આ કન્સલ્ટિંગ કંપનીને 132 કરોડ રૂપિયા ચૂકવશે. ફોરેનના આ ગ્રુપે અનેક કંપનીઓની સ્થિતિ સુધારી છે. બીએસએનએલને ફરીથી મજબૂત સ્થિતિમાં લાવવા માટે આમ તો છેલ્લા કેટલાક સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ ભાવ વધાર્યા ત્યારે જ લોકોને બીએસએનએલની યાદ આવી છે. અલબત્ત હવે આ ભાવ વધારાના કારણે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચાલી રહ્યું છે, જેના લીધે બીએસએનએલને ઘણા ખરા અંશે જાહેરાતનો ખર્ચ બચી જશે. જો કે એના માટે તમારે સોશિયલ મીડિયા પર બીએસએનએલ કમબેકના કેમ્પેઇનને સતત ચાલુ જ રાખવું જોઈએ, જે તમારા અને દેશના હિતમાં છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.